ભાવનગરમાં શિવાજી સર્કલ પાસે આવેલ ગાયત્રીનગરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે પુષ્ય નક્ષત્રના પાવન દિવસે નાના બાળકોને ડોક્ટર દેવાંશીબા ગોહિલ દ્વારા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડોક્ટર દેવાંશીબા ગોહિલ દ્વારા આયુર્વેદમાં સુવર્ણપ્રાશનને બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સ્મરણશક્તિ વધુ મજબૂત બનાવવા, એકાગ્રતા વધારવા અને બુદ્ધિ વિકાસને પ્રોત્સાહન આપવા અને શારીરિક માનસિક વિકાસના સહાયક હેતુ સાથે ડોક્ટર દેવાંશીબા ગોહિલ દ્વારા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન બાળકોને આપવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો। નમસ્કાર, હું ડૉક્ટર દેવાંશીબા ગોહિલ, દેવ ઓરા ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર દ્વારા આપણે આજે પુષ્ય નક્ષત્ર નિમિત્તે સુવર્ણપ્રાશન સંસ્કારનો નિઃશુલ્ક કેમ્પ આયોજિત કરવામાં આવેલો છે। હવે સુવર્ણપ્રાશન શું છે? સૌથી પહેલાં તો સુવર્ણપ્રાશન આપણે દરેક માતા પિતા આપણે ઈચ્છીએ છીએ કે આપણું બાળક માત્ર મોટું ના થાય, પણ આપણું બાળક સ્વસ્થ રહે, સશક્ત બને, પછી એમનામાં રોગ પ્રતિકારક શક્તિની સારું રહે, એના માટે આપણે બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ। એમાંનું આયુર્વેદિક પરંપરામાં હજારો વર્ષ પહેલાં બહુ બધા સંસ્કાર બાળક માટે આપેલા છે। એમાંનું એક આ સુવર્ણ સંસ્કાર કહેવામાં આવેલ છે, જેને આપણે કહીએ છીએ સુવર્ણપ્રાશન સંસ્કાર। બાળક માટે સુવર્ણપ્રાશન સંસ્કાર શા માટે જરૂરી છે? તો સૌથી પહેલાં સુવર્ણપ્રાશન શું છે એ જાણવાનું જરૂરી છે। સુવર્ણપ્રાશન એક આયુર્વેદિક મંત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ઔષધિ છે, જેમાં સુવર્ણ ભસ્મ હોય છે। રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગળો, વચા, પછી મેદ્ય દ્રવ્ય હોય છે, જેમ કે બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, મધ છે, ઘી છે, આવા અનેક દ્રવ્ય દ્વારા આખું એક પ્રાશન જેમ લેહ ફોર્મમાં છે ને બનાવવામાં આવે છે, એને આપણે સુવર્ણપ્રાશન કહીએ છીએ। હવે આ સુવર્ણપ્રાશનના ફાયદા શું છે? તો સુવર્ણપ્રાશન પીવડાવવાથી બાળકને રોગ પ્રતિકારક શક્તિ વધે છે, બાળકનું પાચન તંત્ર સારું થાય છે।